તો જય માતાજી મિત્રો, નવા બ્લોકની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને કાલે વરસાદ ખૂબ પડ્યો હતો અને આજે પણ તમે જોઈ શકો છો અત્યારે વાદળ ઘેરેલા છે અને ગમે ત્યારે વરસાદ આવવાનો ચાન્સીસ છે। અને આજે છે 8મું નોરતું અને 8મા નોરતાના દિવસે આપણે દર સાલની જેમ આ વર્ષે પણ આઠમ ભરાય છે વાઘવા ગામે। તો આપણે જવાના છે અને તમે પણ બ્લોકની અંદર બન્યા રહેજો અને વાઘેશ્વરી માતાના દર્શન કરવાના છે। અને ચાલો અત્યારે તો આપણે ફિલહાલ ખેતર જઈ રહેશે। તો ફાઇનલી ગાઈસ આપણે આઠમમાં જવા માટે નગર ગયા છે અને ચાલો હવે ડાયરેક્ટ ત્યાં આઠમમાં જઈને જ મળીએ। ફાઇનલી ગાઈસ આપણે વાઘેશ્વરી માતાએ આવી ગયા છે અને આજુ પાછળ મંદિર છે અને તમે અહીંયા જુઓ તો ઘણી બધી બહેનો માનતા માનતી હોય અને અહીંયા બેડિયું ચડાવવામાં આવે છે। જ્યારે માનતા પૂરી કરે તો અહીંયા બેડિયું ચડાવવામાં આવે અને ઘણી બહેનો દર્શન કરવા માટે પણ અહીંયા આવતી હોય। તો મિત્રો વાઘેશ્વરી માતાના મંદિરની વાત કરવા જઈએ તો આવું કંઈક મંદિર છે વાઘેશ્વરી માતાનું, જસ્ટ નદીની બાજુમાં છે। અને આપણે 8મું નોરતું ગણીને આજે આવી જશે અને આજે પણ આઠમ છે અને જે હોમ એવું કરવાનું એ કાલે રાખવામાં આવ્યું છે। અને જો તમે અત્યારે તો હોમ નથી, કાલે છે। અને આ બાજુ દેખો તમે, બહુ બધા ઘડા છે। આ ઘડા માતાજીને ચઢાવવામાં આવે છે અને ઘડાની ઉપર દીવો પણ હળગાવવામાં આવે છે। અહીંયાથી દેખી શકો તો દીવો પણ હળગાવીને છે અહીંયા। અને એક ઘડો લઈ જવામાં આવે છે ઘરે અને એક ઘડો માતાજીને ત્યાં મૂકવામાં આવે છે। અત્યારે જુઓ મંદિરની બાજુમાં બધા ઘડા પડેલા છે, એ જે બહેનો અહીંયા ઘડા મૂકીને જાય એ આ ઘડા છે। અને આવી રીતે કંઈક ઘડાને બેડિયું કરીને લઈ જવામાં આવે છે મંદિરની અંદર। અને હવે આપણે પણ દર્શન કરી લઈશું।
વાઘેશ્વરી માતાને મંદિર જસ્ટ બાજુમાં આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. જો તો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું હવે. ચાલે તું રહે તો મિત્રો અહીંયાથી અદ્ભુત નજારો માખણિયા પર્વતનો દેખાઈ રહ્યો છે અને વહેતું પાણી અને આ બ્લોકને હવે અહીંયા એન્ડ કરીશું અને મળીશું પાછા નવા બ્લોકની અંદર. તબ તક કે लिए बाय बाय टाटा. जय वागेश्वरी माता.